માનું બાપુ છે ને પદ ટોચે છે। 9 મહિના મા બાપુ ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે। બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર। એમાં હું આવી જાઉં ને મારે લાગુ તો પડે જ ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું, તો આની વાય માનું જ હોવું જોઈએ, બાપનું ન હોવું જોઈએ। પણ માયુએ ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો। કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રે, 9 મહિના ઉદરમાં રાખ્યો, મારું કાળજું ફાટી જાય, એની વાય એના બાપાનું રાખો, આને સમર્પણ કહેવાય। અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાય મારું જ રખાય। હારા દીકરાની વાય જનેતાનું છે। હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા અમારા। માં છે ને ઉપર બેઠી બધે, ધજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાવ ત્યાં માં ઉપર બેઠી। શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે। બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુદા બે માન બાપમાં ધરતીનો। હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગ હાનનું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો, માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ? કોક દીક પૂછજો તો તમને માની વેદનાની ખબર પડે। રામ